નમસ્કાર, કેમ છો બાળ મિત્રો? આજે આપણે રંગોના તહેવાર હોળી વિશે એક વાર્તા સાંભળીશું. ચાલો, આજે હું તમને લઈ જાઉં છું હજારો વર્ષ જૂના એક મહેલમાં, જ્યાં એક બહુ જ અભિમાની રાજા રહેતો હતો. એ રાજાનું નામ હતું હિરણ્યકશ્યપ. તેને એવું વરદાન હતું, તેને કોઈ માણસ કે પ્રાણી, કોઈ અસ્ત્ર કે શસ્ત્ર, દિવસે કે રાત્રે, ઘરની અંદર કે ઘરની બહાર મારી શકે નહીં. આ વરદાનના લીધે તે બહુ જ અભિમાની બની ગયો હતો. સાંભળો આખી દુનિયા, હવેથી આ રાજ્યમાં મારા સિવાય બીજું કોઈ ભગવાન નથી. હું જ ભગવાન છું. જે મારા નામ સિવાય અન્ય કોઈનું નામ જપશે તેને હું જીવતો નહીં રાખું. હવેથી બધા બોલજો, હિરણ્યકશ્યપ નમઃ. આખા રાજ્યમાં બધા જ ગભરાઈ ગયા, પણ એક નાનો છોકરો એ જરાય ન ડર્યો, અને એ હતો રાજાનો પોતાનો દીકરો પ્રહલાદ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. પિતાજી, ભગવાન તો એક જ છે, અને તે છે નારાયણ. હિરણ્યકશ્યપ તો લાલચોળ થઈ ગયો. તેને પ્રહલાદને ડરાવ્યો, અરે પહાડ પરથી ફેંકી દીધો, પણ પ્રહલાદને કાંઈ જ ના થયું. ત્યારે રાજાની બહેન હોલિકા આગળ આવી. ભાઈ, ચિંતા ના કર. મને વરદાન મળ્યું છે કે અગ્નિ મને બાળી શકશે નહીં. હું આ પ્રહલાદને ખોડામાં લઈને ચિતા ઉપર બેસીશ. જોઉં છું તેનો નારાયણ તેને કેવી રીતે બચાવે છે. એક મોટું મેદાન હતું. લાકડાનો મોટો ઢગલો કરવામાં આવ્યો. હોલિકા પ્રહલાદને લઈને પોતાના ખોડામાં બેસી ગઈ. આખું રાજ્ય આ જોઈ રહ્યું હતું. પ્રહલાદની આંખો બંધ હતી અને હોઠ ઉપર એક જ મંત્ર હતો, ઓમ નમો નારાયણ. અચાનક કુદરતનો ચમત્કાર થયો. જોરથી પવન ફૂંકાયો. હોલિકાએ જે જાદુઈ ઓઢણી ઓઢી હતી ને, તે ઉડીને નાના પ્રહલાદ પર આવી ગઈ, અને જોત જોતામાં હોલિકા બળીને રાખ થઈ ગઈ. પણ ભગવાનની કૃપાથી પ્રહલાદને એક આંચ પણ આવી. તે હસતા મુખે અગ્નિમાંથી બહાર આવ્યો. બાળમિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ભલેને ગમે તેટલી મોટી મુશ્કેલી હોય, પણ જો આપનું મન સાચું હોય અને ભગવાન પર અતૂટ વિશ્વાસ હોય તો જીત હંમેશા આપની જ થાય. હોળી એટલે આપણા મનની ખરાબ આદતો, ગુસ્સો અને અભિમાનને અગ્નિમાં બાળી નાખવાનો દિવસ. તો આ વર્ષે હોળી પર માત્ર રંગોથી જ નહીં, પણ સારા વિચારોથી પણ રમીએ. આભાર. ગુડ બાય. હેપી હોલી.